જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. મિત્રો મોદીના જન્મ ગામથી આ સરકારને કહેવા માંગી કે આવનારી 2027ની ચૂંટણી પહેલા જેતપર ગામથી આ જે સત્યાગ્રહ ચાલી રહ્યો છે એમાં જે માંગ સંતોષવામાં નહીં આવે તો ગુજરાતના 18,000 ગામમાં જેમ આજે જેતપરથી ચાલુ થયું છે એમ આવનારા સમયમાં એક ગામમાં આવા બેનર લાવવામાં આવશે અને ભાજપના ચૂંટાયેલા નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે. તમારા ગામના ખેડૂતોને માન્ય છે કે નથી માન્ય? નથી માન્ય ને એટલે ગામને માન્ય નથી, પણ વસ્તુ અહીંયા છે પરિપત્ર માન્ય નથી, તો એ એમઆરસી કમિટી પ્રમાણે આપણે હાલવાનું નથી થતું. કે આ થાંભલો ને તાર આવવાથી આમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, 765 કેવી 800 કેવીની લાઈન. આપણા જીવનું જોખમ શું? પૈસા તો બીજી વાર સાઈડમાં રહ્યા. હવે ખેડૂતનો પ્રતિનિધિ એમઆરસી કમિટીમાં બેઠો હોય, ખેડૂતનો વેલ્યુઅર એમાં બેન 200 રૂપિયા નક્કી તમારી જમીનની કિંમત નક્કી કરી હોય, પણ 200 વાળું કવર તો કોઈ કાળે નથી આવવાનું તમારું. અરે આ બધી તકલીફ છે ને એટલે ખેડૂતો કહી રહ્યા છે કે અમને આ પરિપત્ર માન્ય નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. શું ગુજરાતના ખેડૂતો હવે સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં છે? શું ખેડૂત આંદોલન હવે નવા અને વધુ આક્રમક તબક્કામાં પ્રવેશી ગયું છે? આ સવાલ એટલા માટે ગુજરાતમાં ખેડૂતો અને સરકાર વચ્ચેનો ટકરાવ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી એમઆરસી કમિટીને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. સરકારની નવી માર્ગદર્શિકા મુજબ એમઆરસી કમિટીમાં ખેડૂતનો પ્રતિનિધિત્વ નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ અનેક ગામોના ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સરકારનો પરિપત્ર જ તેમને માન્ય નથી ત્યારે એમઆરસી કમિટીમાં પ્રતિનિધિત્વ આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મોરબી જિલ્લાના એક પછી એક ગામોમાં ખેડૂત એમઆરસી કમિટીનો ખુલ્લેઆમ બહિષ્કાર કર્યો છે. કોઈ પણ ખેડૂત આ કમિટી સાથે જોડાવા તૈયાર નથી, જેના કારણે ગામો અને ખેડૂત આગેવાનો એમઆરસી કમિટીમાં પ્રતિનિધિત્વ નિમવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમનું અન્ય ગામોના ખેડૂતો દ્વારા સન્માન અને અભિનંદન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે ઝાકરિયા ગામમાં ભાજપ વિરોધી બેનરો પણ લગાવવામાં આવ્યા છે. લોકોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી સરકારના પ્રતિનિધિઓ અને ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ સ્વીકારવામાં નહીં આવે. તો ચાલો આ મુદ્દે ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે એ સાંભળીએ. એટલે તમે જુઓ, આ ખાસ સંદેશ આપણે એ દેવાનો છે જે આ બધા ગામના જુવાની આવું કહેવાય ને, જે કાયદાકીય રીતે દરેક અધિકારીને જે જવાબ આપે છે ને એ બદલ ગામના વડીલો તમે જોઈ શકો છો ને ફૂલ હારથી સ્વાગત કરે છે. એટલે આવું દરેક ગામમાં થવું જોઈએ. દરેક ગામના જે વડીલો છે જેને કાયદાકીય નોલેજ નથી, પરંતુ આપણા ગામના દીકરા છે બરોબર, જેની પાસે આ કાયદાકીય નોલેજ છે અને અધિકારીની આંખમાં આંખ નાખીને વાત કરી શકે ને એનું સ્વાગત થવું જોઈએ, જેથી એનો ઉત્સાહ વધે બરોબર. નવો પરિપત્ર આમાં શું તમને ખાસ ખબર પડે એટલે તમને આપણે પૂછવું છે કે 4/7/2026 નવો પરિપત્ર આવ્યો, તમારા ગામના ખેડૂતોને માન્ય છે કે નથી માન્ય? નથી માન્ય ને એટલે ગામને માન્ય નથી બરોબર, એટલે જ આપણે પંચાયતના લેટર પેડ ઉપર દીધું અમાન્ય છે. તેમ છતાં અહીંયા અધિકારીઓ આવે અને એ પરિપત્રમાં જે એમઆરસી કમિટીની વાત કરી બજાર કિંમત નક્કી કરવા માટે, એ કમિટીમાં જે ખેડૂતનો પ્રતિનિધિ દેવાનો, તમારે લાઈનમાં તાર અને થાંભલા થઈને જેટલા ખેડૂત આવતા હોય, 2 થાંભલાવાળા હોય બાકી તારવાળા હોય, તો એ તે 15, 20, 30, 40 જેટલા ખેડૂત થતા હોય એમાંથી એક ખેડૂત દેવાનો તમારે ગામ દીઠ બરોબર, કમિટીમાં બેહવા માટે. પણ વસ્તુ અહીંયા છે પરિપત્ર માન્ય નથી, તો એ એમઆરસી કમિટી પ્રમાણે આપણે હાલવાનું નથી થતું ને. અને બીજી વાત, અધિકારીઓ અહીંયા આવીને એમ કે થાંભલામાં અમે જમીનની બજાર કિંમત કરતા 2 ગણું વળતર આપી, પણ થાંભલાનું કેવડું માપે 700 હોય, અમુકને 500 ચોરસ મીટર બરોબર. હવે સાહેબ એવું ઉદાહરણ દીધું કે બજાર કિંમત તમારી 40 લાખ છે તો એનું 2 ગણું એટલે 80 લાખ રૂપિયા તમને થાંભલાના મળે. પણ ક્યારે મળે? તો કે 1 વીઘો જમીન
તમારો થાંભલો રોકે એટલે 1618 ચોરસ મીટરનો થાંભલો હોય ને તો 80 લાખ મળે. થાંભલો તો 410 ચોરસ મીટરનો હોય, 500 ચોરસ મીટરનો હોય તો કેટલા મળે તમને? આખી જિંદગી થોડું જવાનું છે. હા 30 વર્ષ પછી કેટલી કિંમત થાય? હા, દાદાએ વાત કરી. આ તો આખી જિંદગી રહેવાનું હોય. આપણા મેઇન વસ્તુ એ છે કે આ થાંભલો ને તાર આવવાથી આમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. 765 કેવી 800 કેવીની લાઈન. આપણા જીવનું જોખમ શું? પૈસા તો બીજી વાર સાઈડમાં રહ્યા. ગામનો કોઈક મોભી મરી જાય જેના ઉપર ઘર હાલતું હોય, શું કરવાનું? અને બીજી અહીંયા અધિકારી આવીને જે એમઆરસી કમિટીની વાત કરી કે બજાર કિંમત નક્કી કરવામાં અત્યાર સુધી એવું હતું કે ખેડૂતનો પ્રતિનિધિ નહોતો. હવે ખેડૂતને પ્રતિનિધિને એમાં ઇન્વોલ્વ કરીએ આપણે. તો ખેડૂતનો પ્રતિનિધિ ઇન્વોલ્વ કરો છો, પણ તમે અહીંયા આવીને ખેડૂતોને ગામડે ગામડે આવીને એ સમજાવો કે એમઆરસી કમિટીમાં આખી પ્રોસેસ સમજાવો કે કઈ રીતે ડ્રો થશે, એમાં કઈ રીતે કવર ઉપડશે, કઈ રીતે કહેશે. એ તો તમે સમજાવતા નથી. ખાલી અહીંયા આવીને વાત એમ કરો કે તમને અહીંયા એમઆરસી કમિટીમાં બેહારવાના, તમને સ્થાન દીધું ખેડૂતોને, પણ આખી પ્રોસેસ ખેડૂતોને સમજાવો. તમે સમજાવવા જ આવ્યા હો ખેડૂતોને જાગૃત કરવા આવ્યો હો તો આખી વસ્તુ સમજાવો. કેમ નથી અધિકારીઓ સમજાવતા? એમાં આખી પ્રોસેસ એવી છે કે જે 3 વેલ્યુઅર આવે, કંપનીનો વેલ્યુઅર આવશે, કલેક્ટર સાહેબનો આવશે અને ખેડૂતનો આવશે. હવે એક કવર એમાં 3 વેલ્યુઅરે રિપોર્ટ આપ્યા હોય, 3 માંથી ગમે કલેક્ટર સાહેબ 2 ઉપાડશે. એક કવર ઉપાડ્યું એમાં બજાર કિંમત 100 રૂપિયા નીકળી અને બીજું ઉપાડ્યું એમાં 120 નીકળી. તો 2 માં ઓલું કયું કહેવાય નીચું? 100 કે 120? 100 નીચું કહેવાય ને, તો 100 ના 20% એટલે કેટલા થાય? 20 રૂપિયા વધારે. એટલે 100 અને 120 વચ્ચે 20 રૂપિયાનો ગાળો હોય, અંતર હોય, તો એની એવરેજ કાઢવાની. એટલે 100 અને 120 ની એવરેજ 110 રૂપિયા બજાર કિંમત નક્કી થાય. હવે ધારો કે કલેક્ટરે એક કવર ઉપાડ્યું 100 રૂપિયા નીકળે ને બીજું ઉપાડ્યું 130 રૂપિયા નીકળે, તો બે વચ્ચે ગાળો થઈ ગયો 30 રૂપિયાનો. એટલે 100 ના 20% એટલે 20 રૂપિયા કરતા વધારે. તો શું કરશે કલેક્ટર સાહેબ? 100 અને 130 માં નીચી વેલ્યુ કઈ? 100. તો 100 ના 10% વધારવાના. 100 ના 10% એટલે 10 રૂપિયા વધારી દો એટલે 110 રૂપિયા બજાર કિંમત તમારી નક્કી થાય. અને ત્રીજો આપણે 110 થઈને પછી આપણે ખેડૂત એમ કહી કે 110 અમને નથી ગમતી, તો શું કરે કલેક્ટર સાહેબ? ઓલું ત્રીજું કવર હોય ને ત્રીજું કવર ઉપાડે અને ત્રીજા કવરમાં ધારો કે નીકળ્યા 200 રૂપિયા. એક 100, એક 130 અને ત્રીજું 200 રૂપિયા. આ 3 કવર નીકળ્યા અને 3 માંથી જે સૌથી 2 નીચા હોય એટલે નીચા કયા થાય? એક 100 અને 130. એ બેની એવરેજ કાઢો એટલે 115 રૂપિયા બજાર કિંમત થઈ. હવે ખેડૂતનો પ્રતિનિધિ એમઆરસી કમિટીમાં બેઠો હોય, ખેડૂતનો વેલ્યુઅર એમાં બેન 200 રૂપિયા નક્કી તમારી જમીનની કિંમત નક્કી કરી હોય, પણ 200 વાળું કવર તો કોઈ કાળે નથી આવવાનું તમારું. તો આ કેમ નથી સમજાવતા અહીંયા દરેક અધિકારીઓ આવીને? ખેડૂતને સ્થાન મળ્યું એમઆરસીમાં, સાચી વાત છે, પણ આ વસ્તુ આખી સમજાવો દરેક ગામડે ગામડે જઈને. એના જ આવશે, એના જ વેલ્યુઅર ગવર્મેન્ટ નિમેલા વેલ્યુઅર તમને ખુદને નહીં બેસાડે. એની ચાલ જ છે. ગવર્મેન્ટ તમને ખુદને નથી બેસાડવાની, એના વેલ્યુઅર જે ગવર્મેન્ટના નિમેલા છે ને એ જ આવવાના છે. એટલે એ વેબસાઇટ છે IBBI, એ વેબસાઇટમાં કેન્દ્ર સરકારે જે એપ્રુવડ કરેલા હોય એ જ વેલ્યુઅર હોય, એ જ વેલ્યુઅર આપણે લઈ શકીએ. અહીંયા મોરબીમાં ગમે વેલ્યુઅર હોય ને એની પાસે લાયસન્સ ન હોય તો એને આપણે ન લઈ શકીએ આ નિયમે. એટલે આવી રીતે દરેક કર્મચારીને આપણે એ કહી છીએ કે તમે ખેડૂતોને ગામડે ગામડે સમજાવવા જાઓ છો તો આવી રીતે પૂરી માહિતી સમજાવો, બરોબર, જેથી કરીને ખેડૂતોને ખબર છે. અને ગામના લોકો કહે છે અમને પરિપત્ર જ માન્ય નથી, 2 ગણું વળતર. અને બીજી વાત મુદ્દાની, સાહેબે આવીને એમ કીધું કે તમને ઉદાહરણ દીધું 40 લાખના 80 લાખ મળે થાંભલાના. એ કીધું એમ કીધું કે તારમાં 40 લાખ હોય, ઓલા 40 લાખ હોય તો એના 30% એટલે ત્રીજો ભાગ નથી દેવાનો તમને. ત્રીજો ભાગ એટલે 33.33% થાય. એનું કેમ ઉદાહરણ નથી આપતા? ઈ કેમ નથી દેતા અધિકારીઓ અહીંયા આવીને? હવે તમે જ વાત કરી લ્યો, આપણે કાનાભાઈમાં થાંભલો આવે 500 ચોરસ મીટરનો, તાર તો કાનાભાઈમાં 5000 ચોરસ મીટર કરતા વધારે આવતું હશે તારની જગ્યા, વધારે થતી હશે. અમારે આ ઓલા ભગાભાઈ એ બરોબર, એને થાંભલો 410 ચોરસ મીટરનો હોય પણ તાર આવે 15000 ચોરસ મીટર. તો 15000 જે જગ્યા ને એની તમને બજાર કિંમતનો ત્રીજો ભાગ નથી દેતા.
અને થાંભલાની ડબલ દે 410 ચોરસ મીટર એટલે કે આટલી જગ્યા એ આ આખી લાદી એ આ આખો લાદી તાર નીચેની જગ્યા થાંભલો આવડો છે આટલી જગ્યાના તમને બજારના ડબલ આપે અને આ બધી જમીનના બજારનો ત્રીજો ભાગ નથી દેવો સરકાર એટલે આ વસ્તુ કેમ અધિકારી આવીને સમજાવતા નથી ખેડૂતોને એટલે આ બધી તકલીફ છે ને એટલે ખેડૂતો કહી રહ્યા છે કે અમને આ પરિપત્ર માન્ય નથી એટલે ખેડૂતોની માગણી છે ને એ માગણી પ્રમાણે પેલા પરિપત્ર બનાવી દો પછી જ જેવી રીતે તમે વડીલોએ વાત કરી સાહેબની વિડીયોમાં મેં જોયું કે પછી જ ખેડૂતો પ્રતિનિધિ નિમશે ને પછી જ આગળની ચર્ચા થશે આગળની કાર્યવાહી થાય છે તે પેલા કાંઈ કરવા માંગતા નથી કીધું તમને અમે ધક્કો નહીં ખવડાવી અમે અમારો પ્રતિનિધિ તમને આપશું પેલા જીઆર ને નામંજૂર કરો જેતપર છાવણીમાંથી જે કઈ મુદ્દા મૂકવામાં આવ્યા છે એને અનુસરી અને નવો જીઆર મૂકે સરકાર તો તમારે અહીંયા ધક્કો નહીં ખાવો પડે અમે અમારો પ્રતિનિધિ મોકલી દઈશું હા ને ખેડૂતને ગુમરાહ કરવાની જ વાત છે મેજોરિટી વર્ગ પૂરતું એજ્યુકેશન હોતું નથી હવે વીઘાના 40 લાખ રૂપિયા ને 80 લાખ રૂપિયાની વાત કરીએ એક થાંભલાની ફોર એક્ઝામ્પલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી એસડીએમ સાહેબ દ્વારા હવે મોટા ભાગના જે વર્ગ હોય ખેડૂતનો એને એમ થાય કે એક થાંભલા આપણને 80 લાખ જ આપે વાસ્તવિકતા શું એ ખબર નથી અને 3 ગણા 4 ગણાની વાત કરે તો તારમાંથી આ ત્રીજો ભાગ ઈ નથી કહેતા 30% જમીનના માર્કેટ પણ શું તમે સાચી વસ્તુ તો સમજાવો એટલે અને ખાસ હું ગુજરાતના જે 18,000 ગામડા એના અહીંયાથી સંદેશ દેવા માંગુ છું આવી રીતે ધીમે ધીમે દરેક સરકારી કર્મચારી પ્રતિનિધિ આવશે તમારા ગામમાં એમઆરસી કમિટી પ્રમાણે પ્રતિનિધિ ચૂનવા માટે તો દરેક ગામના ખેડૂતો ખાસ આવી રીતે જે સોખરા ગામના ખેડૂતો જાગૃત થયા અને વિડીયો ઉતાર્યો એ રીતે દરેક વિડીયો ઉતારો અને વિડીયો ઉતારીને દરેક સોશિયલ મીડિયામાં શેર કરો જેથી કરીને દરેક ગામના જે બીજા ખેડૂત જાગૃત નથી જાગૃત થાય બરોબર અને આવી રીતે એને બધા ગામડે જાગૃત કરો અને દરેક કર્મ અને આપણે અહીંયાથી અધિકારીઓને પણ એ કહી છીએ તમે અહીંયા દરેક ગામડે આવીને ખેડૂતોને સમજાવવા આટલી મહેનત કરો છો બરોબર એમઆરસી કમિટીમાં પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે તમે અહીંયા ખેડૂતોને ઘડીએ વળીએ ફોન કરો બરોબર ને અને અહીંયા રૂબરૂ આવો તો એના કરતા તમે અમારી માગણી ઉર્જા વિભાગ પાસે જઈને રજૂઆત કરો ભાઈ ઉર્જા મંત્રી કે સચિવોને કે ભાઈ ખેડૂતોની આ માગણી છે આ માગણી પ્રમાણે પરિપત્ર નહીં બનાવો ત્યાં સુધી ખેડૂતો કાંઈ કરવા જ નથી માગતા તો તમે અહીંયા જાઓ ખેડૂતો પાસે આવવા કરતા બરોબર આ અમારી તમને વિનંતી છે અધિકારીઓને એટલે આપણે અત્યારે એક જ માગીએ અમારા પરિપત્ર અમારી માગણી મુજબ પેલા બનાવીને લાવો પછી આગળની કાર્યવાહી કરી બરોબર ને કાનાભાઈ તો હવે સવાલ એ છે કે શું એમઆરસી કમિટીને લઈને ખેડૂતોનો વિરોધ હવે સમગ્ર ગુજરાતમાં મોટા આંદોલનનું રૂપ લઈ રહ્યો છે શું સરકાર અને ખેડૂતો વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બનશે તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર